પાટણ શહેરના ઊંઝા 3 રસ્તાથી હાંસાપુરના નવા બ્રહ્મકુમારી સેન્ટર સુધીના માર્ગ મકાન વિભાગ હસ્તકના હાઈવેને કોઈપણ પ્રકારનો સ્પર્શ કર્યા વિના તેને શણગારીને નમૂનેદાર બનાવવા માટેની કામગીરી આખરે પ્રારંભ કરાયો હતો। સરકારે આગવી ઓળખ અંતર્ગત ફાળવેલી ₹1 કરોડની ગ્રાન્ટમાંથી કેટલાક વિવાદો બાદ ટેન્ડર પ્રક્રિયા કરાયા પછી આ રોડના ખાતમુહૂર્ત કરવાનું મુહૂર્ત નિહાળતા શનિવારના રોજ પાટણ ઊંઝા 3 રસ્તા ખાતે પાટણ નગરપાલિકાના પદાધિકારીઓએ ખાતમુહૂર્ત કરીને આ કામગીરીનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે પૂજા વિધિ કરી તેનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે પાટણના બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા નીલમ દીદી તેમજ પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ જે પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, મનોજભાઈ પટેલ તેમજ શૈલેષભાઈ પટેલ, સ્વચ્છતા ખાતાના અધિકારી કર્મચારીઓ અને આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। નિર્મળ ગુજરાતની ગ્રાન્ટમાંથી 2 કિલોમીટરનો આઇકોનિક રોડની કામગીરી શનિવારે આખરે ખાતમુહૂર્ત કરવાનું મુહૂર્ત નીકળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાએ પાટણ ઊંઝા 3 રસ્તાથી હાંસાપુર પાસેના બ્રહ્મકુમારીના નવા સેન્ટર સુધીના રોડ અને 3 રસ્તાને સરકારની નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત ₹1 કરોડના ખર્ચે આઇકોનિક રોડના રૂપકડા નામે 2 કિલોમીટર સુધીના રોડને શણગારીને પ્રવેશદ્વારને સુશોભિત બનાવવાનો પ્લાન તૈયાર કરીને તેની મંજૂરી મળતા આ કામની ટેન્ડર પ્રક્રિયા કરાતા 4 ટેન્ડરો આવતા જે પૈકી L1 આવેલી એજન્સીના ભાવ 5.9% ઓછા આવ્યા હતા। એજન્સી નક્કી થયા બાદ તેને આ કામગીરી કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવે જણાવ્યું હતું કે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત પાટણના પ્રવેશદ્વારને બ્યુટિફિકેશન માટે નિર્મળ પથને લઈને ગુજરાત સરકાર દ્વારા 80 લાખ રૂપિયા ફાળવવામાં આવતા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરના એન્ટ્રી પોઈન્ટના બ્યુટિફિકેશન માટે નિર્મળ પથ એટલે કે આઇકોન રોડના નિર્માણ માટે ગુજરાત સરકાર તરફથી 80 લાખ રૂપિયા કુલ 5 કમ્પોનન્ટ માટે ફાળવવામાં આવ્યા છે। એ માટેનો આજે એ રોડનું અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એની સાથે પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, ટ્રી પ્લાન્ટેશન, કન્સ્ટ્રક્શન વર્ક અને વોલ પેઇન્ટિંગ આ બધો જ આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। સાથે નગરપાલિકાના બેનશ્રી, પ્રમુખશ્રી, સૌ સમિતિના સદસ્યો અને દીદી સાથે આજે શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી પાટણ શહેરની આવનારા સમયની અંદર આ એન્ટ્રી પોઈન્ટના માધ્યમથી, નિર્મળ પથના માધ્યમથી રોનકમાં વધારો થશે। એ માટે શહેરને હું શુભકામનાઓ પાઠવું છું।